તો રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો. વિક્રમ ઠાકોરે રાજનીતિમાં પ્રવેશ અંગે મોટો સંકેત આપી દીધો છે. હાલ એન્ટ્રી નહીં, પણ સમય આવે મારો નિર્ણય કરીશું. ગઈકાલે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી, ત્યારે દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા માટે ઓફર આવે છે તેવી વાત વિક્રમ ઠાકોરે કરી છે. ભાજપ સરકારનો આભાર કે મને બોલાવ્યો, હું વિધાનસભા ન ગયો પણ મારી નારાજગી દૂર થઈ છે. હા, પહેલાં તો કેજરીવાલ સાહેબની વાત તમે કીધી કે ભાઈ એમણે મારો પર ફોન આવ્યો હતો. વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યૂ કરતા ત્યારે ઈસુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે. તો પછી એમણે જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે. તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ. તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું. કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે હો. મેં હા ઘણી વખત આવું છું. તો કહે આવો તો ઇસ બાર આરામ મિલતે હે. એમ કંઈ વાંધો નહીં, મળીશું. એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના, હજુ ના કહી શકાય. ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ, બધા આવો ને પછી આપણે તમારા બધાની સામે જ કરીશ કે હું આવવાનું છે, કહીશ. બે વસ્તુ છે. એક 2007ને યાદ કરીએ તો તમે નરેન્દ્રભાઈએ પણ તમને આ પ્રકારની ઓફર કરી હતી. આ વખતે તમને આમ આદમી પાર્ટીમાંથી ઓફર આવી છે. તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ. તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું. ને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ. વિક્રમભાઈ, એક તરફ તમારી નારાજગી ચાલતી વિધાનસભાનો ઇસ્યુ ચાલે. હા. તો રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો આ મોટો ખુલાસો. આપણી સાથે વિક્રમ ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે વિધાનસભામાં કલાકારોના આમંત્રણ વચ્ચે જે નારાજગી હતી, હવે તમને વિધાનસભામાં આમંત્રણ પણ મળ્યું, નારાજગી દૂર થઈ ગઈ છે. પરંતુ હવે જ્યારે રાજનીતિમાં એન્ટ્રીની અટકળો ચાલી રહી છે, તેમની વચ્ચે તમે એક મોટો સંકેત આપી દીધો છે રાજનીતિમાં એન્ટ્રીને લઈને. આપની પ્રતિક્રિયા? ના, મેં કોઈ સંકેત નથી આપ્યું. ખાલી આ તો જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઈસુદાનભાઈ ઘણી વખત ગાંધીનગર આવે તો આપતા હોય છે મળવા માટે, અને ત્યારે બધા મીડિયાવાળા મિત્રો બેઠા હતા અને ઈસુદાન આવ્યો અને પછી ચર્ચા કરી અને કીધું એમણે કે બહુ સારો તમે મુદ્દો ઉઠાવ્યો છે અને દરેક કલાકાર માટે, તમારા ક્ષત્રિય સમાજ માટે જે અન્યાય થઈ રહ્યો છે એ વાત લઈને તમે જે આ સારું કાર્ય કરી રહ્યા છો. એના પછી ઈસુદાનભાઈ હમણાં 2-3 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. તો ત્યાં અરવિંદભાઈ કેજરીવાલ સાહેબને વાત કરીએ છીએ કે ભાઈ આપણા ગુજરાતમાંથી આ એક બહુ સારો કલાકાર છે અને ફિલ્મી લાઇનમાં પણ, સિંગિંગ લાઇનમાં સારું નામ છે અને ઘણા બધા એમના ચાહકો છે, હજારો લાખોની સંખ્યામાં. તો સાહેબે કીધું ચલો આપણે વિક્રમ જોડે વાત કરીએ. તો પછી એમણે મને ફોન કરીને વાત કરી કે ભાઈ દિલ્હી આવવાનું થાય તો આવો, ચોક્કસ આપણે સાથે મળીને થોડી વાતચીત કરીશું. કેમ નહીં સાહેબ, ચોક્કસ આવીશ. અને જો તમે ગાંધીનગર આવતા હો તો હું પણ તમને મળીશ. તો એમાં કોઈ રાજકીય કે એવી કોઈ બાબતે વાત તમારી નથી થઈ. જી બિલકુલ વિક્રમભાઈ, એટલે ખાસ કરીને તમે એવું પણ કહ્યું છે કે દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા માટે ઓફર કરવામાં આવી રહી છે. ત્યારે કયા કયા પક્ષની ઓફર આવી છે અને જો તમે રાજકારણમાં એન્ટ્રી કરો છો તો કયા પક્ષને પ્રાયોરિટી આપશો? અત્યારે તો કોઈ એવી કોઈ ઓફર આવી નથી, પણ દરેક વખતે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે ત્યારે દરેક પક્ષમાંથી ઓફર આવતી જ હોય છે. અને હું દરેક વખતે, કેમ કે મને રાજકારણમાં એટલી બધી ખબર નથી પડતી, એટલે હું દરેક વખતે રાજકારણમાં ના જોડાવા માટે એમને કહું છું, વિનંતી પણ કરું કે ભાઈ અત્યારે હું નહીં જોડાઈ શકું. તમારા દરેક પક્ષનું સન્માન કરું છું, પણ રાજકારણમાં અત્યારે નહીં જોડાવું. આ વખતે બી ઓફર્સ આવશે જ, કેમ ના આવે, મને ખબર છે આવશે, પણ અત્યારે બી કશું મેં વિચાર્યું નથી કે હું રાજકારણમાં જોડાય છે. એટલે વિક્રમભાઈ, પ્રાયોરિટી તો જે કોઈ પણ હોય, પરંતુ ધારી લો કે તમે જો રાજકારણમાં એન્ટ્રી કરો છો તો સૌથી પહેલા તમારી પ્રાથમિકતા શું રહેશે? એ વિશે પણ મેં કશું વિચાર્યું નથી, કારણ કે દરેક પક્ષમાં મારા બહુ સારા સંબંધ છે દરેક પક્ષ જોડે. તો કદાચ ભવિષ્યમાં બી જોડાવું થશે તો એ દરેકની સલાહ લઈશું
અમારા સમાજથી લઈને દરેક અમારા ચાહકોની સલાહ લઈશ કે મારે શું કરવું જોઈએ, કદાચ જોડાવું થાય તો, પણ અત્યારે મેં એવું કશું વિચાર્યું નથી. એટલે વિક્રમભાઈ, ઘણા બધા ઠાકોર સમાજના પ્રતિનિધિઓ વિધાનસભામાં છે, તો તેમને લઈને તમારી અલગ શું વિચારધારા રહેશે? ફરીથી શું કીધું બેન? એમ કહી રહ્યું છું કે વિધાનસભામાં ઠાકોર સમાજના ઘણા બધા મેમ્બરો છે જ, પણ તમારી વિચારધારા તેમનાથી શું અલગ રહેવાની રહેશે? જો અમારા ઠાકોર સમાજના બધા નેતા છે, ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, બહુ સારું કાર્ય કરી રહ્યા છે, સારા કાર્ય કરી રહ્યા છે. તો મેં એવું વિચાર્યું કે એ લોકો રાજકારણમાં રહીને સારા કાર્ય કરી રહ્યા છે, તો હું રાજકારણની બહાર રહીને પણ સમાજના સારા કાર્યો કરી શકું છું. તો બને તેમ હું એ જ વિચાર્યું છું કે ભાઈ રાજકારણની બહાર રહીને જ હું દરેક સમાજના કાર્ય કરું. વિક્રમભાઈ, તમને બીજા કોઈ પક્ષના કે કોઈ અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓનો ટેકો છે ખરા? મને ટેકો એટલે મને તો દરેક પક્ષનો મને ટેકો છે, અને કદાચ હું સામેથી કહું તો કોઈ પણ પક્ષ મને સ્વીકારી લેશે, મને ખબર છે. તો દરેક પક્ષનો મને ટેકો છે. એટલે વિક્રમભાઈ, જો તમે રાજકારણમાં એન્ટ્રી લ્યો છો, સામાન્ય જનતાથી લઈને લોકો માટે તમે કેવા કાર્યોને પ્રાયોરિટી આપશો? શું પ્રાધાન્ય રહેશે તમારું? ઘણા બધા અમારા સમાજનાથી લઈને બીજા સમાજના ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ જે છે, ઘણા બધા મુદ્દાઓ છે. એ મુદ્દાઓ હું રજૂ કરીશ સરકારશ્રીને. મને જે લાગતા છે, મને લાગે કે આ મુદ્દો મારે સરકારશ્રીને રજૂ કરવો પડે, રજૂ કરવો જોઈએ, તો ચોક્કસ હું નિસ્વાર્થે એ મુદ્દો હું રજૂ કરીશ. એ રાજકારણમાં હોઈશ કે ના હોઈશ. એટલે વિક્રમભાઈ, ખાસ કરીને અત્યાર સુધી તમારા ધ્યાનમાં એવા કયા કયા મુદ્દાઓ આવ્યા છે કે જેને લઈને તમને એવું છે કે હું જો રાજકારણમાં હોત તો હું આ મુદ્દાને લઈને હું કંઈક આગળ કરત? એ ઘણા બધા મુદ્દા છે. કદાચ સીએમ સાહેબને મારે મળવાનું થશે તો એમની સામે સમક્ષ રજૂ કરીશ. એટલે વિક્રમભાઈ, એવા કયા મુદ્દાઓ તમારા ધ્યાને અત્યાર સુધી આવ્યા છે કે આવું હોવું જોઈએ, જેના કારણે લોકોને ફાયદો થાય, લાભ થાય, એવા કોઈ મુદ્દાઓ? મુદ્દાઓ ઘણા બધા છે. જેમ કે અમારા સમાજની વાત કરીએ ખાસ કરીને તો એમાં શિક્ષણનો અભાવ ને એના સંકુલો અમારા સમાજના બહુ ઓછા છે, એના વિશે બી વાત કરી શકું છું. અને એવા બધા ઘણા બધા મુદ્દાઓ છે જે અત્યારે તમારી સમક્ષ રજૂ કર્યું એના કરતાં વધારે હું સીએમ સાહેબ જોડે એમને મળીને રજૂ કરું તો વધારે એનું બેટર રહેશે એ વાત. એમ વિક્રમભાઈ, ખાસ કરીને આપે જણાવ્યું છે કે દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા માટે ઓફર કરવામાં આવી રહી છે, ત્યારે કયા કયા એવા પક્ષો છે જેમાંથી ઓફર આવી છે, અને વિક્રમ ઠાકોરની ફર્સ્ટ પ્રાયોરિટી કયો પક્ષ રહેશે? ના, અત્યારે દરેક વખતે ઓફર આવતી હોય છે. આ વખતે કોઈની ઓફર આવી નથી, ને આવશે તો અત્યારે હાલ તો હું એમને વિનંતી કરીશ કે અત્યારે મારે જોડાવું નથી. કોઈ પણ પક્ષની ઓફર આવશે તો બસ દરેક પક્ષની સાથે આ રીતે અત્યારે જેમ જોડાયેલું છે એ રીતે જોડાયેલો રહીશ. વિક્રમભાઈ, અત્યારના જે રાજકારણીઓ છે તેને જોઈને તમને એવું શું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોર જો રાજકારણમાં આવે તો તેમનાથી કઈ રીતે અલગ તેતરી આવશે? પહેલા મને વિચારવા તો દે કે મારે આવું છે કે નહીં આવું. હજુ મેં વિચાર્યું નથી તો કેવી રીતે કહી શકું. જી બિલકુલ, આભાર વિક્રમભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. એટલે કે વિક્રમ ઠાકોર ભવિષ્યમાં રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે, અને તેઓએ જણાવ્યું કે દરેક પક્ષની રાજનીતિમાં આવવા માટે તેમને અનેક વખત ઓફરો આવી છે, પરંતુ હવે તેઓ ભવિષ્યમાં વિચારશે કે રાજકારણમાં એન્ટ્રી લેવી કે નહીં. ભાજપ સરકારનો પણ તેમને આભાર માન્યો છે કે તેમને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું છે, અને આ વિધાનસભામાં ન ગયો, પણ હવે તેઓની નારાજગી દૂર થઈ છે.